આજે તો હેતરાજ એમની સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હતો એટલે હેતરાજ એમને ટ્રેડિશનલ કપડાં હોય એને ટ્રેડિશનલ કપડાં પહેરી જવાના હતા અને ટ્રેડિશનલ કપડાં ના હોય એને કલરિંગ કપડાં પહેરી અને જવાનું હતું. તો મેં હેતરાજને તૈયાર કરી દીધો અને પછી 1-2 ફોટા પાડી દીધા અને હું જઈને હેતરાજને સ્કૂલે મૂકી અને સાંજ પડતા જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે આજે તો જમવામાં દહીંની તીખારી અને રોટલી બનાવવાનું હતું, બીજું કાંઈ બનાવવાનું નહોતું. તો દહીંની તીખારી અને રોટલી બનાવી નાખ્યું ને રોટલી ગરમ ગરમ હતી ત્યાં સુધી ઘીવાળી ચોપડી દીધી જયદીપ આયા એટલે અમે જમી લીધું અને પછી થઈ ગયા તૈયાર. આજે તો અમારે ગરબા લેવા જવાનું હતું તો પહોંચી ગયા સીધા અનાથ આશ્રમમાં. ત્યાં અમે થોડીક વાર બેઠા અને બધા ગરબા લેતા હતા એ જોયા અને પછી અમારે મારા જેઠના ઘરે જવાનું હતું તો અમે ત્યાં ગયા તો આરતી શરૂ થઈ ગઈ હતી અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. આરતી કર્યા પછી નાસ્તો આપ્યો એટલે નાસ્તો કરી લીધો અને પછી ગરબા શરૂ થયા. તો મને તો અહીંયા ગરબા લેવાની બહુ જ મજા આવી ગઈ, પણ મારી કરતાં વધારે મજા તો હેતરાજને આવી ગઈ. હેતરાજે તો બહુ જ ટીટોળો લીધો અને થોડા ગાંડા પણ કાઢ્યા અને 1-2 ગલોટિયા પણ ખાઈ લીધા. મારા જેઠ જોડે હેતરાજને બહુ જ મજા આવે અને છેલ્લે ઘરે આવતા આવતા મેં અને મારા જેઠની દીકરીએ 2 ફૂદડી ખાઈ લીધી. તો આજે તો બહુ જ મજા પડી ગઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.